બોટાદના ગઢડા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર બચુ ઝાપટિયાએ પોતાના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે। તેમણે પોતાની વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયતને રાજીનામાનું કારણ ગણાવ્યું છે। જોકે સામાન્ય સભા દરમિયાન કોરા ઠરાવ બુકમાં સહી લેવાઈ હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે। બચુ ઝાપટિયાએ જણાવ્યું કે કોરા ઠરાવ બુકમાં લેવાયેલી પોતાની સહીને માન્ય ન ગણવા અંગે ખરીદ વેચાણ સંઘના મેનેજરને લેખિતમાં જાણ કરી છે। નોંધનીય છે કે 2 મહિના અગાઉ સંઘના પ્રમુખ હીરા મકવાણાએ પણ રાજીનામું આપ્યું હતું। હવે ડાયરેક્ટરના રાજીનામા બાદ સહકારી અને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે। બચુભાઈ નાનજીભાઈ ઝાપડિયા, ગામ લીંબડ, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। બચુભાઈ, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર તરીકે તમે રાજીનામું આપ્યું છે, હા, કારણ શું? કારણ તબિયતને ઓલે છે, મારા 82 વર્ષ થયા। ખરીદ વેચાણ સંઘના પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું, હા, એનું શું એને કારણ? આપ્યું છે, હા, એને આપ્યું છે। એ શું કારણે આપેલું? હવે એને ખ્યાલ હોય ને એના કારણે, આપણને પાસે ખ્યાલ ન હોય। બચુભાઈ, ખરીદ વેચાણ સંઘની અંદર કંઈક ગોડાઉન બનાવવાની વાત હોય કે અન્ય કોઈ ભ્રષ્ટાચારને લઈને કાંઈક તપાસ કમિટી બેસવાની વાત છે, ના, એ આપણને પાસે ખ્યાલ નથી। પણ તમે પણ એક કંઈક લેખિત આપ્યું છે કે ભાઈ જે કંઈ ઠરાવ હોય તો મારી ખોટી સહી કરેલી છે, મારી માન્ય હા, ન રાખી। એ ઠરાવમાં શું થયું, કાલે સહી લીધી પણ કાંઈ એ બાબતની મિટિંગ ન થઈ, એનો એજન્ડા પ્રમાણે કાંઈ અમને કાંઈ કીધું નથી। એટલે ખોટી સહી લીધી છે તમારી? હા, સહી તો તમે કરેલી ને? સહી કરી છે, હા, એટલે આમ માહિતી નહોતી ને સહી કરી? માહિતી નથી, હા, તો આ બાબતે તમે લેખિત જાણ કરી છે? ના, ના, નથી કરી। નહીં, હા, મારી જે સહી કોઈને ગણવી નહીં, માન્ય ન ગણવી। હા, હા, એ મેં લેખિત આપ્યું છે કોને આપ્યું લેખિત? ભાઈને સંઘમાં।